દાહોદના ગોવિંદનગરમાં ધમધમતા શ્રાવણિયા જુગારધામ પર પોલીસે દરોડો પાડતા 8 ગેમ્બલરો ઝડપાયા। પોલીસની એન્ટ્રીથી રંગમાં ભંગ પડ્યો। 7 મોબાઈલ ફોન સહિત પોણા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો। દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ધમધમતા શ્રાવણિયા જુગારધામ પર પોલીસની એન્ટ્રી થતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। જોકે પોલીસે ઘેરો ઘાલી 8 જેટલા ગેમ્બલરોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। પોલીસે ઉપરોક્ત જુગારીયાઓ પાસેથી 7 મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અંગ ઝડતી દરમિયાન મળેલી રકમ કુલ 1,77,450 ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ 8 શકુનીઓ વિરુદ્ધ જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા। શ્રાવણ માસ દરમિયાન દાહોદ જિલ્લામાં કેટલાય સ્થળે શ્રાવણીઓ જુગાર રમવાની પરંપરા પ્રચલિત હોય તેમ જુગારધામ ધમધમતા હોવાની બૂમો ઉઠતા આ દરમિયાન ડીવાયએસપી જગદીશ ભંડારીની બાતમીના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસે ગોવિંદનગર સ્વપ્નલોક સોસાયટીની પાસે આવેલા ખુશી ટાવરના પાર્કિંગની ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર પોલીસની એન્ટ્રી થતાં રંગમાં ભંગ પડ્યો હતો। પોલીસને જોઈ ઉપરોક્ત જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી। જોકે પોલીસે ઘેરો ઘાલી દરોડો પાડતા સ્થળ ઉપરથી લલિત ગોપાલભાઈ પંચાલ રહેવાસી સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં, ભાવેશ કિશનલાલ પટેલ રહેવાસી સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં, અનુપ અનિરુદ્ધભાઈ શાહ રહેવાસી ખુશી ટાવર સ્વપ્નલોક સોસાયટી, પ્રિતેશ સુરેશભાઈ અગ્રવાલ રહેવાસી ખુશી ટાવર, સલીમ ભૂપેન્દ્રભાઈ શાહ રહેવાસી ખુશી ટાવર, અંકિત સુભાષભાઈ તલાટી સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં, પરીન અશોક શાહ રહેવાસી સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં તથા અન્ય એક વ્યક્તિ મળી કુલ 8 જેટલા ખેલીઓને જુગાર રમતા ઝડપી તેમની પાસેથી દાવ પર મૂકેલા 5,100 અને અંગ ઝડતી દરમિયાન મળેલા 48,850 તેમજ 1,23,500 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ મળી કુલ 1,77,450 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે ઉપરોક્ત તમામ જુગારીયાઓ વિરુદ્ધ જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કરી જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે